તો આગળ વાત ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં જ્યારે મારામારીની ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે। આ બાદ બનાવને 2 દિવસ પહેલા તળાજા રોડ પર આવેલા ભીલવાસ વિસ્તારમાં બન્યો હતો। પાલીતાણા ટાઉન પોલીસે આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। હત્યાની ઘટના અને પ્રાથમિક વિગતો અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક અજય મગન વાઘેલા અને આરોપીઓ વચ્ચે કોઈ એક સામાન્ય કારણોસર બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી એટલી વધી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને ઝઘડા દરમિયાન અજય મગન વાઘેલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। એટલી ગંભીર હતી કે યુવકનું ઘટના સ્થળે સારવાર ખસેડતા જ મોત નીપજ્યું છે। સર, શું કહેશો? 2 દિવસ પૂર્વે પાલીતાણા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો ને જે હત્યામાં પરિણમી છે, પોલીસ તરફથી શું કાર્યવાહી, શું કામગીરી કરાઈ? ગતરોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા તળાજા રોડની ઉપર આવેલો જે ભીલવાસ વિસ્તાર છે ત્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો। આ બનાવની વિગત જોઈએ તો આ કામના ફરિયાદી છે કલાભાઈ મગનભાઈ વાઘેલા, કે જેમના ભાઈ અને આ કામના મરણ જનાર અજયભાઈ જે છે તે પોતાની અગાસી પર રાત્રે મોડી રાત સુધી બેસતા હોય, જે આરોપીઓને ન ગમતું હોય, જેથી કરી અને ગતરોજની રાત્રે આરોપી એક સંપ કરી મારી નાખવાના ઈરાદે આરોપીઓ કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ, રાજેશ લખુભાઈ અને લખુભાઈ રામજીભાઈ કે જેઓ એક સંપ કરી અને સૌપ્રથમ તો એમના જે ઘરમાં ઘૂસી એના ફરિયાદી જે છે કાલાભાઈ મગનભાઈ વાઘેલા તેઓને ખભાના અને બગલના ભાગે જે છે ચપ્પુ માર્યું હતું અને ત્યારબાદ અગાસી પર જઈ અને ફરિયાદીના ભાઈ કલાભાઈ છે એમના ભાઈ અજયભાઈ છે તેને જમણી બાજુએ છાતીના ભાગ ઉપર ચપ્પુ મારી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। આમાં જોવા જઈએ તો આ 5 આરોપી જે છે તે નાસી છૂટેલ હતા, જેને LCB દ્વારા પકડી અને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને હસ્તગત કરવામાં આવેલા હતા। તમામે તમામ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની જે વધુ તપાસ જે છે એ BM કરમટા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર છે એ કરી રહેલ છે। આગળ વાત કરીશું પંચમહાલ LCBએ જ્યારે ગોધરામાં સક્રિય ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે। ગૌવંશની તસ્કરી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગના 6 આરોપીઓ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન ગેંગના સભ્યોનો અગાઉના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા ગુનાહિત ઇતિહાસ સામે આવ્યા છે। તપાસમાં ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનાઓને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ થયો છે। ગુનો નોંધ્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી એક આરોપી અનસ બદામની ધરપકડ કરી છે, જ્યારે ગેંગના અન્ય આરોપીઓને ઝડપીને પકડી પાડવામાં પોલીસની તપાસ તેજ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લામાં DIGP વિધિ ચૌધરી સાહેબ અને શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાતની સૂચનાથી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર AD વોરાનાઓ ગુનાખોરી અને સતત 1 થી વધુ ગુના નોંધાયેલ હોય તેવા હિસાબો બાબતે દફતર ચકાસણી કરી અને કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં ગૌવંશના કતલના અને ગૌ તસ્કરીના ગુના નોંધાયેલા હતા। એવા 6 આરોપીઓ વિરુદ્ધમાં તેની સમગ્ર માહિતી એકત્રિત કરી અને ગુસ્સીટોકનો ગુનો દાખલ કરેલ છે। જે 6 પૈકી એક આરોપીને LCBએ એને રિટેન કરીને તપાસ કરનાર અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર કાનૂન વિભાગને સોંપેલ છે। બાકીના 5 આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેઓને નામદાર કોર્ટથી ટ્રાન્સફર મેળવી અને ગુનાના કામે મેળવવા અને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે। હજુ આગામી સમયમાં પણ આ પ્રકારના સતત ગુનાઓ કરતા 1 થી વધુ ઇસમો હશે તેઓનું રેકર્ડ ચકાસણી કરી અને આગામી સમયમાં પણ આ રીતે ગુસ્સીટોકના ગુના દાખલ કરી અને સમાજમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે।